કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે ભલે કેની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર ના ભાઈ પણ ફોન કરવો કરતો પડો ગેરીબાઈ ની કે એડવાના જોગણી બોલી વિડીયો કરવા કરતો પડેલા ભાઈ જવાબ આલવાની મારી તાકાત છે ભાઈ પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું જેમાં હું જોગણી ના કેવું ભાઈ બનાસના બેન ગેનીબેન છેલ્લા કેટલાય સમયથી વિવાદોની વચ્ચે અને ચર્ચાઓના કેન્દ્રમાં રહેતા હોય છે. ભુવાજી સાથેની બબાલ એટલે ભુવાજી અને ગેનીબેનની જે લડાઈ શરૂ થઈ હતી એના પછી ડીજેવાળા સાથેની બબાલ અને જે રીતના ભુવાજીથી લઈને ડીજેવાળા બધાએ ગેનીબેનનો વિરોધ કર્યો, બધાને ગેનીબેને જવાબ આપ્યા. વધુ એકવાર એક ભુવાજી આવ્યા છે સામે અને ભુવાજી ડીજેવાળાના મુદ્દા ઉપર એટલે ડીજે કેમ ના વાગે એ મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે અને ભુવાજી ધૂણતા એમ કહે છે કે ગેનીબેનને વિડીયો મોકલવો હોય તો મોકલી દેજો. ચૈતર મહિનાની બીજથી આપણે આ ડીજેવાળાના ડીજે ચાલુ ન થાય તો મારું નામ બદલી દેજો, મારા માતાજીનું નામ બદલી દેજો, એવી વાત એ કરી રહ્યા છે. ભુવાજી ધૂણતા બોલી રહ્યા છે ત્યારે ગેનીબેન અને ગેનીબેનનો જે બંધારણનો નિયમની એ વાત છે એટલે માત્ર બંધારણ ગેનીબેને નથી બનાવ્યું પણ છેલ્લા કેટલાય સમયથી જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ વિવાદમાં આવ્યું છે ત્યારથી પ્રહારો ગેનીબેન પર જ થઈ રહ્યા છે. આની પહેલાં એક ભુવાજી સાથે ગેનીબેનની લડાઈ એટલે ભુવાજી આવે છે સામે અને ગેનીબેનને કહે છે કે અંધશ્રદ્ધાની વાત જ નથી, તમે ઠાકોર સમાજમાં ખોટા સંદેશા ફેલાવી રહ્યા છો, માતાજી પર બધાને આસ્થા છે અને ગેનીબેને જે નિવેદન આપ્યું હતું કે આપણો સમાજ પાછળ એટલે છે કારણ કે આપણો સમાજ અંધશ્રદ્ધા સાથે બહુ જોડાયેલો છે અને લોકો ભુવાજીની વાતોમાં જલ્દી આવી જાય છે. એના પછી ભુવાજી વર્સિસ ગેનીબેનની લડાઈ શરૂ થઈ, બંધારણ બન્યું, એના પછી ડીજે પર પ્રતિબંધ મૂકતા ડીજે વર્સિસ ગેનીબેનની લડાઈ શરૂ થઈ અને હવે ભુવાજીએ ડીજેવાળાનો સાથ આપી અને ગેનીબેન માટે જે કહ્યું છે અને જે વાત કરી છે એ તમે સાંભળો. પહેલા કદાચ ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે. શું કહું છું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે ભલે કેની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી પણ હોમાં કદાચ ચૈતર મહિનો આવે છે કે ચૈતર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ શું કહું છું જાની ભાઈ પણ તમારા કંઠી જે કવા બધી દેમું માતા ના કેવું ભાઈ લખો પણ વિડીયો બનાવો પડો પછી મારા ભુવાની તાકાત નહીં પણ મારી જોગણી તાકાત છે ભાઈ. શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર લા ભાઈ. શું કહું છું કે હાથ ની ભોજન જમીન ગેરીબાઈ આવે ઠાકોર ના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ પણ ફોન કરવો કરતો પડો ગેરીબાઈ ની કે એડવાના જોગણી બોલી વિડીયો કરવા કરતો પડેલા ભાઈ જવાબ આલવાની મારી તાકાત છે ભાઈ પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું જેમાં હું જોગણી ના કેવું ભાઈ. ભુવાજીએ ધૂણતા જે કહ્યું છે એના જવાબમાં ગેનીબેન શું કહે છે એ પણ રસપ્રદ રહેવાનું છે. ઠાકોર સમાજનું બંધારણ એટલે બન્યું હતું કે આપણે કુરિવાજોમાંથી બહાર આવી શકીએ, આપણે અંધશ્રદ્ધામાંથી બહાર આવી શકીએ પણ એ બન્યા પછી પણ અનેકવાર એના ઉલ્લંઘન થયા એવું પણ દેખાયું. હવે ભુવાજી ગેનીબેન પર જે પ્રહાર કરી રહ્યા છે, ગેનીબેન માટે જે કહી રહ્યા છે, ખરેખર ડીજે શરૂ થશે કે કેમ એ પણ જોવાનું છે. ગેનીબેન આનો જવાબ કેમ આપે છે એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.